ભરૂચ જિલ્લામાં આવેલા અનેક કેમિકલ ઉદ્યોગોમાં વિનાશક કચરો ઉત્પન્ન થાય છે. કેમિકલ ફેક્ટરીઓ દ્વારા કરવામાં આવતા ઉત્પાદનના અંતે જે વેસ્ટ નીકળે છે એ વેસ્ટમાંથી કેટલોક વેસ્ટ એવો હોય છે કે જેનો નિકાલ કરવો એ સમુદ્ર, નદી કે જાહેર સ્થાનો ઉપર એ જોખમી બનતો હોય છે. અને આવા જોખમી કેમિકલ કચરાના વિનાશ માટે જંબુસર તાલુકાના મંગણાથ ગામે સેફ એન્વાયરમેન્ટ નામની કંપનીની સ્થાપના કરવામાં આવી છે. આ કંપની આવા કેમિકલમાંથી નીકળતા જોખમી કચરાનો નિકાલ કરવાની પ્રોસેસ કરે છે. આ સેફ એન્વાયરમેન્ટ કંપની એના સ્થાપનાકાળથી વિવાદિત તો રહી છે, તેમ છતાંય આ સેફ એન્વાયરમેન્ટ કંપની ઢાઢર નદીના પુલ ઉપરથી 25 ટનથી વધારેના વાહનો પસાર થવાનો પ્રતિબંધ હોવા છતાં પણ આ કંપનીના આવા વેસ્ટ લઈને આવતા મોટા વજનના વાહનો સરળતાથી પસાર થતા જોવા મળી રહ્યા છે. પરંતુ આશ્ચર્ય અને જોખમી વાત તો એ છે કે જે વિવિધ કંપનીઓનો જોખમી કચરો લઈને આવનારા વાહનોમાં ભરવામાં આવેલો કચરો એ આમોદ અને એની આસપાસના જાહેર રસ્તા ઉપર અનેકવાર ઢોળાયેલો જોવા મળે છે. રસ્તા ઉપર ઢોળાતા આ જોખમી કચરાને કારણે આ કચરા ઉપરથી પસાર થતા વાહનોના કારણે આ વાહનના ટાયર સાથે ચોંટીને આ કચરો એ કાર ચાલકના ઘર સુધી પહોંચતો હોય છે. આમ જોખમી કચરો એ માનવના ઘર સુધી પહોંચતો હોય છે. અનેકવાર આ જોખમી કચરો એ આ રસ્તા ઉપર આવેલી જાહેર ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને પટાંગણમાં પણ અનેકવાર દિવસો સુધી પડી રહે છે. કેમિકલ વેસ્ટ લઈને જતી આ ટ્રકોમાંથી વેરાતો આ કચરો એ ટ્રકમાંથી પડી ગયા પછી એને ઉઠાવવાની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી ન હોવાના કારણે આ જોખમી કચરો એ આમોદના રહીશો માટે જોખમી બન્યો છે. પરંતુ તંત્રની નિષ્કાળજીને કારણે આ જોખમી કચરો આમોદના માર્ગ ઉપર ઢોળાયેલો અવારનવાર જોવા મળી રહ્યો છે. સેફ એન્વાયરમેન્ટ કંપનીમાં એવું જાણવા મળી રહ્યું છે કે લોકચર્ચા મુજબ એક રાજકીય આગેવાન જે દાઢીધારી છે, જે સેફ એન્વાયરમેન્ટ કંપની સાથે જોડાયેલો હોવાથી તંત્ર તેની વિરુદ્ધ કાર્યવાહી કરતાં ફફડી રહ્યું છે અને લોકોના જીવ સાથે જોખમ ખેડવામાં આવી રહ્યું છે. શું જાહેર માર્ગો ઉપર આ ઠલવાતો જોખમી કચરો એ માનવ જીવન માટે મુશ્કેલ નથી? તો એના નિકાલ માટેની અલગથી ફેક્ટરી નાખવાની શું જરૂર છે? એનો અર્થ જ એ છે કે આ જોખમી કચરો છે કે જે માનવ જીવનને નુકસાન પહોંચાડી શકે છે. તો આ જાહેર રસ્તા ઉપર ઢોળાતા કચરાની યોગ્ય કાળજી રાખીને એની નિકાલ કરવાની કોઈ વ્યવસ્થાની આવશ્યકતા જણાય છે કે નહીં? શું તંત્ર આની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે ખરું?